રાજ્યમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે બીએસએફના જવાનની ખુલ્લેઆમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. ખેડાના વનીપુરામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનની હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે હત્યારાઓએ શા માટે કરી બીએસએફ જવાનની હત્યા, જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. બીએસએફમાં 28 વર્ષ પહેલા ભરતી થયેલા જવાનની ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વનીપુરા ગામમાં હત્યા કરવામાં આવી છે. હત્યાનું મૂળ કારણ બીએસએફ જવાનની સગીર વયની દીકરીનો વિડીયો વાયરલ કરવાની બાબત સામે આવી છે. સમગ્ર મામલે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનાર 7 આરોપીની ધરપકડ કરી છે. ચકલાસી પોલીસ સ્ટેશનના વનીપુરા ગામમાં 24 તારીખના રાત્રિના 10 વાગ્યાના સુમારે જે શૈલેષ જાદવ કરીને એક યુવાન છે, એના ઘરે મેલાજી ડાયાભાઈ વાઘેલા, તેમની પત્ની મંજુલાબેન મેલાજી વાઘેલા, તેમનો દીકરો નવદીપ અને હનુમંતા તથા તેમનો ભત્રીજો ચિરાગ ગયેલા હતા. અને જે આ કામના જે આરોપીઓ છે, દિનેશભાઈ છબાભાઈ જાદવ, અરવિંદભાઈ છબાભાઈ જાદવ, છબાભાઈ ચતુરભાઈ અને સચિન અરવિંદભાઈ, ભાવેશ ચિમન, કૈલાસ અરવિંદભાઈ તથા શાંતાબેન, આ લોકો ત્યાં ઘરે તાપો કરી રહેલા હતા. આમાં જે ફરિયાદી છે મંજુલાબેન, તેમની દીકરી સગીર વયની છે, એ દીકરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શૈલેષ જાદવે વાયરલ કરેલો હતો. તે બાબતે તેનો ઠપકો કરવા માટે ગયેલા. સમગ્ર ઘટનાને આરોપીઓએ કેવી રીતે આપ્યો અંજામ, પોલીસે કોની કોની સામે કરી કાર્યવાહી, કઈ કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો, કેટલા આરોપીઓની પોલીસે કરી ધરપકડ, સાંભળીએ ડીવાયએસપી વીઆર બાજપેયીના મુખેથી. આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. તેવામાં આ કામના જે આરોપીઓ છે, શૈલેષના ફાધર દિનેશ છબાભાઈ, અરવિંદભાઈ, એના ફાધર દિનેશના ફાધર છબાભાઈ, તેમનો અરવિંદભાઈનો દીકરો સચિન, ભાવેશ અને તેમના પત્ની કૈલાસબેન તથા શાંતાબેન, આ લોકો ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાઈને તેઓએ ધારિયા, લાકડા, પાવડાનો હાથો જેવા હથિયારો સાથે આ સમજાવવા માટે કે મળવા ગયેલા તે લોકોની પર હુમલો કરી દીધો. જેમાં મેલાજી ડાયાભાઈ વાઘેલા જે છે, તેમને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર પ્રકારની ઈજા થતાં તેઓ સ્થળ ઉપર જ મરણ ગયેલા. અને તેમના દીકરા નવદીપને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થયેલી, તેમજ ફરિયાદીને પણ શરીરે ઈજાઓ થયેલી. આ સંદર્ભે ચકલાસી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો, જે એ પાર્ટ 464/22 થી આઈપીસી કલમ 302, 307, 323, 504, 143, 147, 148, 149ની કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને ગુનાની હાલની તપાસ પીએસઆઈ ચકલાસી સંભાળી રહેલ છે. ગુનાના કામે પોલીસે એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની મદદ લીધેલી છે અને પુરાવા એકત્રિત કરી તમામે તમામ આરોપીઓને ગઈકાલે અટક કરેલા છે. બીએસએફ જવાન મેલાજી વાઘેલાનું પોસ્ટિંગ મહેસાણા જિલ્લામાં થયું હતું, જ્યાંથી તેમની બદલી થતા રાજસ્થાન ડ્યુટી જોઈન્ટ કરવા માટે જવાનું હતું. પરંતુ આ વચ્ચે 15 દિવસની રજા લઈ પોતાના વતન આવેલા મેલાજી વાઘેલાએ ખબર પડી કે પોતાની સગીર વયની દીકરીનો વિડીયો કોઈ વનીપુરા ગામના શૈલેષ નામના યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જે બાદ મેલાજી વાઘેલા, તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન વિડીયો વાયરલ કરેલા યુવકને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન વિડીયો વાયરલ કરેલા યુવકના પરિવારજનો દ્વારા મેલાજી વાઘેલા, તેમની પત્ની અને તેમના પુત્ર ઉપર લાકડીઓ અને તલવારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઠપકો આપવા પહોંચેલા મેલાજી વાઘેલા અને તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમની પત્ની મંજુલાબેનને
નાની મોટી ઈજાઓ પહોંચતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ બીએસએફ જવાન મેલાજી વાઘેલાને સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે પુત્ર નવદીપને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલુ છે. અમે આ જો અમારી છોકરીની ખોટી વિડીયો વાયરસ કરી હતી તે અમે ત્યાં આગળ ગયા એમને ઠપકો આપવા માટે. એ લોકોએ પછી તાપણી કરીને બધા બેસી રહેલા હતા. પછી એ લોકોએ એકદમ અચાનક હુમલો કરી દીધો. મારા પતિને પાછળથી ઘા કર્યો, ધાર્યો, લાકડીઓ ને એ મારા છોકરાને ગંભીર મરવા તરીકે. પછી મને ગળામાં મારી તો હું બેભાન થઈ ગઈ એટલે મારા પતિ તઈને તઈ ઓફ થઈ ગયા. પોલીસે હત્યાનો કેસ નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ આ ઘટના બાદ ચકલાસીમાં તણાવ છે. ઘટના બાદ એવું કહી શકાય કે એક જવાનની હત્યા એ સૌના માટે ગાલ પર થપ્પડ છે. સમગ્ર મામલે ચકલાસી પોલીસે તપાસ કરી હુમલો કરનાર 7 આરોપીની ધરપકડ કરી છે. દિનેશ જાદવ, અરવિંદ જાદવ, ભાવેશ જાદવ, ચતુર જાદવ, સચિન જાદવ, કૈલાશ જાદવ, શાંતાબેન જાદવ. સમગ્ર ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. બીએસએફ જવાનની હત્યાની જાણ થતાં તેમના મિત્ર વર્તુળમાં પણ શોક જોવા મળ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને જવાનના પાર્થિવ દેહને પરિવારને સોંપ્યો હતો, જે બાદ રવિવારે બીએસએફ જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. બીએસએફના જવાનને 3 દીકરા અને 1 દીકરી છે. હત્યા થતા 3 દીકરા અને 1 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્યારે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ચકલાસી પહોંચ્યા હતા. મૃતક જવાનના ઘરે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. બીએસએફના જવાનોએ મૃતકના પરિવાર સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાનો તાગ પણ મેળવ્યો હતો. અધિકારીઓએ જવાનના પરિવારને ન્યાય મળે તેવી બાંહેધરી આપી હતી. દેશની રક્ષા કરનાર જવાન જ દેશમાં સુરક્ષિત નથી, ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય જનતાની સુરક્ષાનું શું? અસામાજિક તત્વો કાયદાને હાથમાં લઈને ગુનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જો તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાસ કરવામાં આવશે તો અસામાજિક તત્વોને મોકળું મેદાન મળશે અને ગુનાઓને અંજામ આપતા અટકાશે નહીં.